ટ્રેન પોતાની ગતિએ ચાલી રહી હતી, પરંતુ અનિતાને કોઈ પણ વસ્તુનું ભાન નહોતું. તે આ સમયે પોતાની મુશ્કેલીમાં એટલી ખરાબ રીતે ગૂંચવાયેલી હતી કે તેનું મગજ બીજું કંઈ વિચારી જ નહોતું શકતું. ત્યારે જ તેની બાજુમાંથી એક ધીમો અને નબળો અવાજ આવ્યો. બેટી, શું થયું? બહુ પરેશાન લાગો છો. ક્યાં જઈ રહી છો? અનિતાની બાજુમાં બેઠેલી એક વૃદ્ધ મહિલાએ તેને પૂછ્યું. તો અનિતા પોતાના વિચારોની દુનિયામાંથી બહાર આવી અને તેણે ધીમી સ્મિત સાથે કહ્યું, અમ્માજી, હું મારા પિયર જઈ રહી છું. આ સાંભળીને તે વૃદ્ધ મહિલા હસવા લાગી અને બોલી, અરે, આ તો બહુ ખુશીની વાત છે. પિયર જવાની ખુશી તો કંઈક અલગ જ હોય છે. આના પર અનિતાને કોઈ જવાબ ન આપ્યો. હવે તે ભલા અમ્માજીને શું જણાવે કે તે ત્યાં કોઈ ખુશી વહેંચવા નહીં, પણ પોતાનું દુઃખ રડવા જઈ રહી હતી. તે શું જણાવે કે જે પિયરને દીકરીનો સૌથી મજબૂત સહારો માનવામાં આવે છે, ત્યાં જવા માટે આજે તેને 100 વાર વિચારવું પડી રહ્યું હતું. કારણ કે જ્યારથી તેના ભાઈ આયુષના લગ્ન અંજલિ સાથે થયા હતા, તે પોતાના પરિવાર અને કામમાં એટલો વ્યસ્ત થઈ ગયો હતો કે મહિનાઓ સુધી પોતાની બહેનને ફોન પણ નહોતો કરતો. અનિતા જ્યારે પણ તેને ફોન કરતી તો તે ઉતાવળમાં વાત કરીને તરત ફોન કાપી દેતો હતો. અનિતાની ભાભી અંજલિનો વ્યવહાર અનિતા માટે ખૂબ જ રૂક્ષ હતો. કદાચ તેને ઘરના કામનો ખૂબ જ બોજ હશે. અનિતા હંમેશા એવું વિચારીને પોતાના દિલને સંતોષ આપી દેતી હતી. પરંતુ આજે તેના મગજમાં વારંવાર ખરાબ વિચારો આવી રહ્યા હતા કે શું તેનો ભાઈ આયુષ તેની મદદ કરશે? જો તેણે ના પાડી દીધી તો હવે તે શું કરશે? પરંતુ પછી તેને પોતાને સમજાવવા લાગી કે તેનો ભાઈ આવું કેવી રીતે કરી શકે છે. મેં તેના માટે શું શું નથી કર્યું. માના ગયા પછી મેં તો તેને મા જેવો પ્રેમ આપ્યો હતો. તેથી મને પૂરો ભરોસો છે કે તે મને ખાલી હાથે પાછી નહીં મોકલે. આ બધું વિચારતા વિચારતા ક્યારે રેલવે સ્ટેશન આવી ગયું અનિતાને ખબર જ ન પડી. ટ્રેનમાંથી ઉતરીને તેણે ઓટો લીધો અને સીધી પોતાના ઘર તરફ રવાના થઈ ગઈ. રસ્તામાં અનિતા એ જ વિચારી રહી હતી કે તે આયુષને શું કહેશે, પોતાની વાત કેવી રીતે શરૂ કરશે, શું ત્યાં પહોંચીને સીધી પૈસાની વાત કરવી યોગ્ય રહેશે. આ બધું વિચારીને તેને અંદરથી ખૂબ શરમ પણ આવી રહી હતી કે આખરે તે પોતાના ભાઈ સામે કેવી રીતે હાથ ફેલાવશે. પણ કહે છે ને કે મજબૂરી માણસ પાસેથી શું શું નથી કરાવતી. થોડી વાર પછી ઓટો એક શાનદાર કોઠીની સામે જઈને ઊભો રહ્યો. આ એક જૂનું ઘર હતું, પણ હવે તેને તોડીને એક આલીશાન કોઠીમાં બદલી દેવામાં આવ્યું હતું. ગેટ પર એક મોટી ગોલ્ડન રંગની નેમપ્લેટ લાગેલી હતી, આયુષ અંજલિ હોમ. અને તેની આંખો તે નેમપ્લેટ જોઈને ભરાઈ આવી. આ તે જ જગ્યા હતી જ્યાં ક્યારેક પિતાજી પોતાની જૂની લાકડાવાળી ખુરશી નાખીને બેસતા હતા, જ્યાં તુલસીનો છોડ હતો જેના પર મા રોજ જળ ચડાવતી હતી. અનિતાએ ઓટોવાળાને પૈસા આપ્યા અને પછી ભારે પગલે ગેટ તરફ આગળ વધી. ત્યારે સિક્યોરિટી ગાર્ડે તેને તરત રોકી લીધી. તમારે કોને મળવું છે? તેણે કડક અંદાજમાં પૂછ્યું. અનિતાએ ખચકાટ સાથે કહ્યું, હું આયુષની બહેન અનિતા છું. આ સાંભળીને સિક્યોરિટી ગાર્ડે તેને ઉપરથી નીચે સુધી જોઈ. કદાચ તેને વિશ્વાસ ન થયો કે આ શાનદાર કોઠીના માલિકની બહેન આવી હાલતમાં હશે. તેણે ઇન્ટરકોમ પર વાત કરી અને પછી ગેટ ખોલી દીધો. અનિતા જ્યારે અંદર દાખલ થઈ તો ગાર્ડનમાં ખૂબ જ સુંદર ફૂલો ખીલેલા હતા. તેણે અંદર પહોંચીને ઘંટડી વગાડી. થોડીવાર પછી દરવાજો ખુલ્યો તો સામે તેની ભાભી અંજલિ ઊભી હતી. અનિતાને જોતા જ અંજલિના ચહેરા પર ચિંતાની રેખાઓ આવી ગઈ. પછી તેણે બનાવટી સ્મિત સાથે કહ્યું, અરે દીદી, તમે જણાવ્યું પણ નહીં કે તમે આવી રહ્યા છો. હા ભાભી, બસ મને અચાનક આવવું પડ્યું. ઘરમાં આયુષ છે? હા, તે તો હજી સૂઈ રહ્યા છે. આજે રવિવાર છે ને, એટલે મોડે સુધી સૂવે છે. તમે અંદર આવો, અંજલિએ કહ્યું. તો અનિતા અંદર ડ્રોઈંગ રૂમમાં આવીને બેસી ગઈ. ઘર અંદરથી બિલકુલ કોઈ મહેલ જેવું લાગી રહ્યું હતું. હોલની બરાબર વચ્ચે એક મોટું ઝુમ્મર ચમકી રહ્યો હતો, જે કોઈ હીરા જેવી રોશની ફેલાવી રહ્યો હતો. તેને જોઈને અનિતાને થોડી રાહત થઈ કે તેના ભાઈ પાસે પૈસાની કમી નથી, તેથી કદાચ તે તેને આસાનીથી 6 લાખ આપી શકે છે. ત્યારે જ અંજલિ પાણી લઈને આવી ગઈ અને બોલી, હા જણાવો દીદી, બધું ઠીક તો છે ને? અને જીજાજી કેમ છે? આ સાંભળતા જ અનિતાનું ગળું સુકાવા લાગ્યું. તેણે સૌથી પહેલાં પાણીનો ઘૂંટ ભર્યો અને પછી હિંમત ભેગી કરીને બોલી, ભાભી, કંઈ પણ ઠીક નથી. મનોજની તબિયત બહુ ખરાબ છે. તેમને હાર્ટ એટેક આવ્યો છે. ડૉક્ટરે તરત જ ઓપરેશન કરાવવા માટે કહ્યું છે. આ સાંભળીને અંજલિના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા અને હમદર્દીની જગ્યાએ ત્યાં એકદમથી રૂખાપણું ઉતરી આવ્યું. ઓહ, આ તો બહુ ખરાબ થયું. પછી જણાવો, ઓપરેશન ક્યારે છે? ડૉક્ટરે કહ્યું છે કે જેટલું જલ્દી બની શકે તેટલું જલ્દી ઓપરેશન કરાવી લો. પરંતુ દરઅસલ મને પૈસાની બહુ તકલીફ છે. મનોજના ઓપરેશન માટે 6 લાખથી વધુ જરૂર છે. અનિતાએ નજર નીચે કરીને ધીમેથી કહ્યું. પછી રૂમમાં ગાઢ ખામોશી છવાઈ ગઈ. અંજલિએ પોતાના હાથમાં સોનાના કંગન ઠીક કરતા કહ્યું, 6 લાખ તો બહુ મોટી રકમ હોય છે દીદી, અને આજકાલ તો એમ પણ માર્કેટમાં બહુ મંદી ચાલી રહી છે.
આયુષ પણ પોતાના કારોબારને લઈને બહુ પરેશાન રહે છે. આ સાંભળીને અનિતાનું દિલ બેસી જવા લાગ્યું. અંજલિની વાતોનો ઈશારો તે સારી રીતે સમજી રહી હતી, એટલે તેણે કહ્યું, હું જાણું છું ભાભી, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. જો ઓપરેશન ન થયું તો મનોજને બચાવવા બહુ મુશ્કેલ થઈ જશે અને મારા બાળકો તે અનાથ થઈ જશે. હું બસ અહીં પૈસા ઉધાર માંગવા આવી છું. હું જેમ તેમ કરીને તમારું દેવું ચૂકવી દઈશ. તમે આયુષ સાથે આ વિશે વાત કરી લો. ત્યારે જ બીજી તરફથી આયુષ સીડીઓ પરથી ઉતરતો આવ્યો. કોણ આવ્યું છે અંજલિ? તેણે ઉપરથી જ પૂછ્યું. તો અનિતાએ ફરીને જોયું. પોતાના ભાઈને જોઈને તેની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. તે ઊભી થઈ અને આયુષ તરફ આગળ વધી. આયુષ તેને જોઈને રોકાઈ ગયો. અનિતાએ ત્યાં જોઈને પણ તે ચોંકી ગયો. દીદી, તું બધું ઠીક તો છે ને? અનિતાએ આયુષનો હાથ પકડી લીધો અને બોલી, આયુષ, મને તારી મદદ જોઈએ છે. તારા જીજાજી આ સમયે હોસ્પિટલમાં છે. તેમના ઓપરેશન માટે પૈસાની સખત જરૂર છે. જો તું મારી મદદ નહીં કરે તો હું બરબાદ થઈ જઈશ. આયુષે ધીમેથી પોતાનો હાથ છોડાવ્યો અને પોતાની પત્ની અંજલિ તરફ જોયું તો અંજલિએ આંખોમાં તેને ઈશારો કરી દીધો કે હવે તેને શું કરવાનું છે. આયુષે લાંબો શ્વાસ લીધો અને સોફા પર બેસતા બોલ્યો, જીજાજીની બીમારીનું સાંભળીને મને બહુ દુઃખ થયું દીદી, પણ તમે તો બહુ સારી રીતે જાણો છો ને કે અત્યારે મેં આ નવું ઘર બનાવડાવ્યું છે અને કારોબારમાં પણ મારો ઘણો પૈસો ફસાયેલો છે. મારી પાસે રોકડ પૈસાની બહુ કમી છે. આ સાંભળીને અનિતા સૂન પડી ગઈ. તેને પોતાના કાન પર વિશ્વાસ જ નહોતો આવી રહ્યો. આયુષ, હું તારી પાસે અહીં ભીખ માંગવા નથી આવી. આ એ જ ઘર છે, એ જ પ્રોપર્ટી છે જેમાં મારો પણ અડધો હિસ્સો હતો, પણ મેં તે બધું તારા નામે કરી દીધું હતું. તે સમયે પણ તેની કિંમત કરોડોમાં હતી. આજે પણ મને ફક્ત તારી પાસેથી 6 લાખ જોઈએ છે અને તે પણ ઉધાર. તો શું તારી સગી બહેન માટે આટલું પણ નથી કરી શકતો? આયુષનો ચહેરો આ સાંભળતા જ ગુસ્સામાં ઉતરી ગયો. તેણે ખૂબ જ ખીજાઈને કહ્યું, દીદી, ગાળાયેલા મરદા ઉખેડવાથી કોઈ ફાયદો નથી. તે પ્રોપર્ટીવાળી વાત તો 10 વર્ષ જૂની થઈ ગઈ છે. પોતાની મરજીથી જ પ્રોપર્ટીના કાગળો પર તમે સાઇન કર્યા હતા ને? મેં તમારી સાથે કોઈ જબરદસ્તી તો નહોતી કરી. અને રહી વાત હિસ્સાની, તો પછી લગ્નમાં પપ્પાએ તમને કેટલું બધું સોનું આપ્યું હતું તે બધું પણ તો હિસાબમાં જોડાવામાં આવશે ને? હવે તમે આ રીતે અચાનક આવીને ઇમોશનલ બ્લેકમેલ કરશો તો પછી કેવી રીતે ચાલશે? પોતાના ભાઈના મોંમાંથી આ સાંભળીને અનિતાને એવું લાગ્યું જેમ કે કોઈએ તેને જોરદાર થપ્પડ મારી દીધો હોય. ઇમોશનલ બ્લેકમેલ? તે ભાઈ જેના માટે તેણે પોતાની જવાની ખર્ચી નાખી, આજે તેને ઇમોશનલ બ્લેકમેલ કરનારી સ્ત્રી કહી રહ્યો હતો. અનિતાના આંસુ એકદમથી સુકાઈ ગયા. તેને એવું લાગ્યું જેમ કે અંદર કંઈક તૂટી ગયું. કદાચ તેનો તે ભ્રમ તૂટી ગયો હતો કે લોહીના સંબંધો પૈસા કરતાં ઉપર હોય છે. તે ઊભી થઈ ગઈ. તેને સમજવા નહોતું આવી રહ્યું કે તે શું જવાબ આપે. શું તે પોતાના ભાઈને એ યાદ અપાવે કે કેવી રીતે તેણે પોતાની સ્કોલરશિપના પૈસાથી તેને મોટરસાયકલ અપાવી હતી, કે પછી એ યાદ અપાવે કે કેવી રીતે પોતાના માના કંગન વેચીને તેણે તેના કારોબારમાં મદદ કરી હતી. પણ હવે આ બધી વાતોનો કોઈ મતલબ જ નહોતો. આયુષની આંખોમાં માત્ર ઘમંડ હતો, કોઈ પણ અહેસાન કે કદર નહોતી. ત્યારે જ અંજલિએ માહોલને વધુ ભારે બનાવતા કહ્યું, દીદી, તમે જુઓ, ગુસ્સો ન થાવો. અમે જોઈએ છીએ, જો અમારાથી કંઈ થઈ શક્યું તો અમે 10-12 હજાર તો હજી આપી શકીએ છીએ, પણ લાખો રૂપિયાની વ્યવસ્થા કરવી તો અત્યારે શક્ય નથી. શું 10-12 હજાર? આ સાંભળતા જ અનિતાને હસવું આવી ગયું. એક ખૂબ જ દર્દભર્યું હાસ્ય. આ લોકો તેની આત્મસન્માનની કિંમત લગાવી રહ્યા હતા. અનિતાએ પોતાના આંસુ લૂછ્યા અને ઊંડો શ્વાસ લીધો. તેનો ચહેરો, જે અત્યાર સુધી લાચારી અને બેબસીના કારણે ઝૂકેલો હતો, તેમાં એક અજીબ આત્મવિશ્વાસ આવી ગયો. તેણે આયુષની આંખોમાં સીધું જોતા કહ્યું, ઠીક છે ભાઈ, મને સારી રીતે સમજાઈ ગયું છે. ભૂલ તારી બિલકુલ નથી, ભૂલ તો મારી છે. કારણ કે મેં જ એ માની લીધું હતું કે ભાઈનું ઘર પણ બહેનનું જ ઘર હોય છે. પણ આજે તે મને સારી રીતે શીખવી દીધું કે સ્ત્રીનું પોતાનું કોઈ ઘર નથી હોતું. ન તો તેનું પિયર હોય છે અને ન જ સાસરું, પણ તેને પોતાની છત પોતે જ બનાવવી પડે છે. આ કહેતા અનિતાએ પોતાનું પર્સ ઉઠાવ્યું. હવે તે ત્યાં એક પળ પણ રોકાવા નહોતી માંગતી. તેણે આયુષની કોઠીના તે ભારે ગેટને બંધ કર્યો. લોઢાના ગેટના બંધ થવાના અવાજે અનિતાના દિલ પર ઊંડી ચોટ કરી. જેમ કે હંમેશા માટે તેના અને તેના પિયરની વચ્ચે એક દિવાલ ઊભી થઈ ગઈ હોય. બહાર સૂર્યનો આકરો તડકો હતો. સડક પર ગાડીઓ દોડી રહી હતી, પણ અનિતાને પોતાની આસપાસનું કોઈ પણ ભાન નહોતું. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા, પણ આ વખતે આ આંસુ નબળાઈના નહીં, પણ તેને મળેલી બેઇજ્જતીના હતા, જે તેણે હમણાં પોતાના સગા ભાઈના ઘરમાં મહેસૂસ કરી હતી. તે સડક કિનારે પગપાળા ચાલવા લાગી. તેના મગજમાં આયુષના તે શબ્દો ઘૂમી રહ્યા હતા, ઇમોશનલ બ્લેકમેલ કરવો. જે ભાઈ માટે તેણે પોતાની ખુશીઓ સુદ્ધા કુરબાન કરી દીધી, આજે તેના માટે બહેનની અહેમિયતનો ફક્ત એક ભિખારી જેટલી જ રહી ગઈ હતી. અને તાને પોતાના પર બહુ ગુસ્સો આવી રહ્યો હતો. ગુસ્સો આ વાતનો નહોતો કે તેનો ભાઈ બદલાઈ ગયો, પણ ગુસ્સો આ વાતનો હતો કે તેણે પોતાના ભાઈ પાસેથી આશા જ કેમ રાખી. દુનિયાનો આ દસ્તુર તેને બહુ પહેલાં જ સમજી જવો જોઈતો હતો કે જ્યાં સુધી તમારી પાસે આપવા માટે કંઈક છે ત્યાં સુધી જ તમારા સંબંધો પોતાના છે,
પણ જે દિવસે તમે માંગણ બની ગયા તે દિવસે તમે પોતાના ઉપર બોજ બની જાઓ છો। ચાલતા ચાલતા તેના પગ એક પાર્ક પાસે જઈને રોકાઈ ગયા। તે એક બેન્ચ પર બેહાલ થઈને બેસી ગઈ। તેણે પોતાનું પર્સ ખોલ્યું અને મોબાઈલ કાઢ્યો તો સ્ક્રીન પર પોતાના પતિ મનોજની તસવીર લાગેલી દેખાઈ। મનોજનો હસતો ચહેરો જોઈને અનિતાનું દિલ પીગળી ગયું। તેને યાદ આવ્યું કે તે હોસ્પિટલમાં જિંદગી અને મોતની વચ્ચે ઝૂલી રહ્યા છે। ડૉક્ટરે કહ્યું હતું કે તેની પાસે બહુ સમય ઓછો છે। જો આજ સાંજે સુધી પૈસાની વ્યવસ્થા ન થઈ તો પછી ઓપરેશન નહીં થઈ શકે। અનિતાએ પોતાના આંસુ લૂછ્યા અને પોતે જ કહ્યું, અનિતા, હવે રડવાનો સમય બિલકુલ નથી। તારા ભાઈએ તને ઠુકરાવી દીધી તો શું થયું, પણ તું હાર માની શકતી નથી। તારે તારા પતિને કોઈ પણ હાલતમાં બચાવવાના છે, પછી ભલે તેના માટે કંઈ પણ કેમ ન કરવું પડે। તેને ઊંડો શ્વાસ લીધો અને પોતાની ગરદન પર હાથ ફેરવ્યો। તેમાં એક સોનાની પાતળી ચેન પહેરેલી હતી જે તેના લગ્નની નિશાની હતી। પણ હવે આ બધું વિચારવાનો સમય નહોતો, કારણ કે આ સુહાગની નિશાની તેના પતિ કરતાં વધુ જરૂરી નહોતી। તે ઊભી થઈ અને પછી નજીકના એક સોનીની દુકાને પહોંચી। ત્યાં જઈને તેણે ચેન ઉતારીને કાઉન્ટર પર રાખી દીધી। ભાઈ સાહેબ, મારે તેને વેચવી છે। મને અત્યારે રોકડ પૈસા જોઈએ છે। આ સાંભળીને સોનીએ તેને ઉઠાવી અને કહ્યું, બહેનજી, સોનું તો ઘણું ચમકતું દેખાઈ રહ્યું છે, પણ તેનું વજન બહુ વધારે નથી, કારણ કે તે ઘણી પાતળી છે। તેના તમે ફક્ત 35,000 જ મળી શકશે। 35,000? જરૂર તો મને 6 લાખની હતી। અનિતાનું માથું ફરવા લાગ્યું। તેને વિચાર્યું કે આટલા પૈસા ભલે દવાના કામ આવી જશે, પણ બાકીના પૈસા તે ક્યાંથી લાવશે? તે દુકાનમાંથી બહાર નીકળી તો બપોર થઈ ચૂકી હતી। સૂરજ માથા પર હતો। હવે તેના મગજમાં બસ એક જ રસ્તો બચ્યો હતો, જેના વિશે વિચારીને જે કોઈ પણ સ્ત્રીની આત્મા ધ્રુજી જાય। તે પોતાનું નાનકડું ઘર વેચવા જઈ રહી હતી, જેને તેણે અને મનોજે દિવસ રાત મહેનત કરીને એક એક પાઈ જોડીને બનાવ્યું હતું। તે ઘર તેમની જમા પૂંજી હતી। જો તે વેચાઈ ગયું તો પછી તે લોકો સડક પર આવી જશે, અને ઓપરેશન પછી મનોજને જ્યારે આરામની જરૂર હશે તો તે ક્યાં જશે? પણ જો ઓપરેશન જ ન થયું તો પછી ઘરનો શું ફાયદો? જ્યારે પતિ છે તો ઘર પણ છે। અનિતાએ મનોમન આ વિચારી લીધું અને પછી ધ્રુજતા હાથે પોતાના પતિના જ ઓળખીતા એક પ્રોપર્ટી ડીલરને ફોન લગાવ્યો। વર્મા સાહેબ મનોજના જૂના જાણીતા હતા। ફોન ઉઠાવતા જ અનિતાએ પોતાના આંસુઓને રોક્યા અને મજબૂત અંદાજમાં કહ્યું, નમસ્તે ભાઈ સાહેબ, જુઓ, મનોજની તબિયત બહુ ખરાબ છે અને મને પૈસાની તરત જરૂર છે, એટલે અમે અમારું ઘર વેચવા માંગીએ છીએ। આ સાંભળીને વર્મા સાહેબ ચોંકી ગયા। આ શું કહી રહ્યા છો ભાભી? તે તો તમારો એકમાત્ર સહારો છે, અને જો તમે તેને આટલી જલ્દી વેચશો તો પછી કિંમત પણ યોગ્ય નહીં મળે। આના પર તમે થોડું વિચારી લો। પણ વિચારવાનો સમય હવે મારી પાસે નથી ભાઈ સાહેબ। મનોજની જાન ખતરામાં છે। મારે આજ સાંજ સુધીમાં કોઈ પણ રીતે 5 લાખ જોઈએ છે। તમે બસ મને એટલું જણાવી દો કે શું તમે મને આજે પૈસા અપાવી શકો છો? હું મારા ઘરના કાગળ લઈને અત્યારે આવી શકું છું। વર્મા સાહેબ અનિતાની મજબૂરી સમજી ગયા। પ્રોપર્ટી ડીલરો માટે આવી મજબૂરીઓ એક મોકો હોય છે, પણ વર્મા સાહેબ પણ આખરે એક માણસ હતા, છતાં આખરે બિઝનેસ તો બિઝનેસ જ છે ને। તેમણે કહ્યું, આટલી જલ્દી પૂરા પૈસા મળી શકવા તો બહુ મુશ્કેલ છે, પણ મારી પાસે એક પાર્ટી છે જે ખરીદવા તો માંગે છે, પણ જો બજારના ભાવથી તમે 2 લાખ ઓછામાં મકાન આપી દો તો તે મને 5 લાખ સુધીનો તો ચેક આપી શકે છે। 2 લાખની કિંમત ઘટાડવી એટલે કે પોતાની લોહી પસીનાની કમાણીનો એક મોટો હિસ્સો ગુમાવી દેવો। પણ અનિતા પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો। ઠીક છે ભાઈ સાહેબ, તમે કાગળ તૈયાર કરાવો, હું હોસ્પિટલ જઈ રહી છું, તમે ત્યાં આવી જજો। ફોન કાપતા જ અનિતાએ એક ઓટો કર્યો અને સીધી હોસ્પિટલ તરફ નીકળી ગઈ। રસ્તામાં તે એ જ વિચારતી હતી કે જ્યારે મનોજ ઠીક થઈને ઘરે આવશે અને જોશે કે ઘર તો હવે છે જ નહીં તો પછી તેમને કેવું લાગશે। પણ તેને દિલથી નિર્ણય કરી લીધો હતો કે મનોજને સમજાવી દેશે કે જો જાન છે તો જહાન છે। હોસ્પિટલની દવાઓની ગંધ તેના નાકમાં ખૂંચી રહી હતી। તે જ્યારે આઈસીયુની બહાર પહોંચી તો ત્યાં ડૉક્ટર રાઉન્ડ પર હતા। અનિતાએ ડૉક્ટરને રોકીને કહ્યું, ડૉક્ટર સાહેબ, પૈસાનો ઇંતજામ થઈ ગયો છે, એટલે તમે પ્લીઝ જલ્દીથી જલ્દી ઓપરેશનની તૈયારી કરો। ડૉક્ટરે આ સાંભળીને રાહતનો શ્વાસ લીધો। બહુ સારું છે અનિતાજી, તમે કાઉન્ટર પર પૈસા જમા કરાવી દો, અમે 1 કલાકમાં જ ઓપરેશન શરૂ કરી દઈશું। થોડી જ વારમાં વર્મા સાહેબ પણ હોસ્પિટલ પહોંચી ગયા। તે પોતાની સાથે એક વકીલ અને ખરીદનારને પણ લઈને પહોંચી આવ્યા હતા। અનિતાએ કાગળો વાંચ્યા વિના જ સાઇન કરી દીધા। તે કાગળો પર સહી કરતા જ પોતાને ઘર માટે અજાણી બની ગઈ હતી। ખરીદદારે અનિતાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દીધા। અનિતા ભાગીને કેશ કાઉન્ટર પર ગઈ। જ્યારે તેણે રસીદ લીધી ત્યારે જોઈને તેની છાતી પરથી તે ભારે બોજ હટ્યો જે છેલ્લી રાતથી તેને શ્વાસ નહોતો લેવા દેતો। ઓપરેશન થિયેટરની લાલ બત્તી સળગી ગઈ। મનોજ અંદર હતો અને બહાર અનિતા એકલી બેન્ચ પર બેઠી હતી। હવે તેની પાસે ન તો ભાઈનો સાથ હતો, ન ગળામાં તે ઝવેરાત અને ન જ માથા પર છત। તે બિલકુલ ખાલી થઈ ચૂકી હતી। પણ અજીબ વાત હતી, આટલું બધું ગુમાવી દીધા પછી પણ તેને એક અજીબ શક્તિ મહેસૂસ થઈ રહી હતી, કારણ કે તેણે પોતાની લડાઈ તેણે પોતે લડી હતી।
તેણે કોઈની સામે હાથ ફેલાવવા છતાં પણ હાર માની નહોતી. કલાકો વીતી ગયા. અનિતાની આંખો ઓપરેશન થિયેટરના દરવાજા પર જ ટકેલી હતી. ત્યારે દરવાજો ખુલ્યો. ડૉક્ટર બહાર આવ્યા અને સ્મિત કરીને બોલ્યા, ઓપરેશન સફળ રહ્યું છે. મનોજજી હવે ખતરાથી બહાર છે. આ સાંભળતા જ અનિતા ત્યાં જ ફર્શ પર બેસી ગઈ અને ધ્રુજકે ધ્રુજકે રડવા લાગી. આ ખુશીના આંસુ હતા. તેની કુરબાની બેકાર નહોતી ગઈ. તેણે પોતાનું બધું ગુમાવીને પોતાના પતિની જિંદગીને પાછી મેળવી લીધી હતી. બીજા દિવસે મનોજને હોશ આવી ગયો. તેને જનરલ વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો હતો. અનિતા તેની પાસે બેસીને તેનો હાથ પંપાળી રહી હતી કે ત્યારે જ મનોજે નબળા અવાજમાં પૂછ્યું, અનિતા, પૈસાનો ઇંતજામ કેવી રીતે કર્યો? તો અનિતાએ મનોજના માથા પર હાથ રાખ્યો અને જૂઠું બોલી દીધું. તમે ચિંતા ન કરો, મારા ભાઈ આયુષે મદદ કરી હતી. મેં તમને કહ્યું હતું ને કે મારો ભાઈ મને ક્યાંય ના નહીં પાડે. તે મનોજને બધું સાચું કહીને પરેશાન કરવા નહોતી માગતી કે તેનો ભાઈ તો તેના માટે જીવતા જ મરી ચૂક્યો છે. અને ન જ તે એ જણાવવા માગતી હતી કે તે હવે તે લોકો બેઘર થઈ ચૂક્યા છે. આગલા કેટલાક દિવસ અનિતાએ હોસ્પિટલમાં જ ગુજાર્યા, પણ અસલી મુસીબત તો હવે શરૂ થવાની હતી. હોસ્પિટલમાંથી રજા મળવાનો દિવસ આવી ગયો હતો. ડૉક્ટરે દવાઓની એક લાંબી લિસ્ટ તેને પકડાવી દીધી હતી અને કહ્યું હતું કે મનોજને ઓછામાં ઓછા 3 મહિના સુધી પૂરી રીતે આરામ કરવો પડશે. કોઈ પણ પ્રેશર કે કોઈ પણ ભારે કામ તે નહીં કરે. અનિતા દવાઓ ખરીદીને લાવી અને પછી ઓટોથી તે પોતાના ઘર નહીં પણ તે મકાન તરફ ગઈ જે હવે તેમનું નહોતું. પણ જે ખરીદદારો હતા તેમણે તેને 1 મહિનાનો સમય આપી દીધો હતો ઘર ખાલી કરવા માટે. અનિતા જાણતી હતી કે 1 મહિનો રેતીની જેમ તેના હાથમાંથી સરકી જશે. ખેર, જે પણ હોય, ઘર પહોંચ્યા પછી અનિતાએ મનોજને પથારી પર સુવડાવ્યો અને પછી તે કિચનમાં પાતળી પાતળી મગની દાળ બનાવવા માટે ગઈ. તો જો તેને જોયું કે ઘરેલું સામાન પણ ખતમ થવા આવ્યો હતો. મનોજની નોકરીનો પણ કોઈ ભરોસો નહોતો, કારણ કે તે એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો અને પછી 3 મહિનાઓની રજાઓ મતલબ હતો નોકરીમાંથી હાથ ધોવા. ત્યારે જ તેનો ફોન વાગ્યો. જોયું તો તેની ભાભી અંજલિનો ફોન હતો. દીદી, મેં સાંભળ્યું છે કે જીજાજીનું ઓપરેશન થઈ ગયું છે. કેમ છે હવે? અંજલિના અવાજમાં બસ ઔપચારિકતા દેખાઈ રહી હતી. હા, તે ઠીક છે. અનિતાએ નાનો જવાબ આપ્યો. અચ્છા, તે આયુષ કહી રહ્યા હતા કે તમે ક્યાંથી પૈસાનો ઇંતજામ કરી લીધો છે. ચાલો, સારું થયું દીદી. તમે પણ અમને તો લાગી રહ્યું હતું કે તમે ખોટું ડ્રામા કરીને પૈસા લેવા માટે આવ્યા હતા, કારણ કે આજકાલ લોકો બીમારીઓના બહાના બહુ બનાવે છે. ખેર, હવે તો બધું ઠીક છે. તો પછી તમે ફરી પૈસા માટે કંઈ ન કહેતા, કારણ કે આયુષ બહુ નારાજ થઈ રહ્યા હતા તે દિવસે તમારા ઘરે આવવાથી. આ સાંભળતા જ અનિતાના હાથમાં પકડેલો ફોન ધ્રુજવા લાગ્યો. તેની આંખો સામે અંધારું છવાઈ ગયું. તેના પોતાના જ તેના સાચા દુઃખને ડ્રામા જણાવી રહ્યા હતા. આયુષે જે કર્યું તે સ્વાર્થ હતો, પણ આજે અંજલિએ જે કહ્યું તે તો બેરહમી હતી. અનિતાની અંદર એક ભયંકર આગ જેવી સળગવા લાગી હતી. તેણે ફોન પર બૂમ પાડતા નહીં પણ ખૂબ જ ઠંડા અવાજમાં જવાબ આપ્યો, ભાભી, આયુષને કહેજો કે અનિતા મજબૂર જરૂર છે, પણ તે કોઈ લાચાર નથી. મેં મારું ઘર વેચીને મારા પતિની જાન બચાવી છે, પણ યાદ રાખજો, જે પ્રોપર્ટીના ઘમંડમાં તમે અને ભાઈ આજે જમીન પર પગ નથી મૂકી રહ્યા ને, તે મારી કુરબાનીઓની બુનિયાદ પર જ ઊભી છે. અને યાદ રાખજો કે સમય બદલાતા વાર નથી લાગતી. આજે મારો સમય ખરાબ છે, કાલે તમારો પણ આવો સમય આવી શકે છે. આ કહીને અનિતાએ ફોન કાપી દીધો. તેનું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું. તેણે આજે એક મોટો નિર્ણય કરી લીધો હતો કે હવે તે વધુ નહીં રડે, પણ હવે તે એક નવી અનિતા બનશે. એક એવી અનિતા જે કોઈના પર દયા નહીં પણ પોતાના શરતો પર જિંદગી જીવશે. તેણે પોતાની જૂની સિલાઈ મશીન કાઢી લીધી. લગ્ન પહેલાં તે ખૂબ સારા સારા ડિઝાઇનના કપડાં સીવતી હતી, કારણ કે તેને સિલાઈમાં શરૂઆતથી જ દિલચસ્પી હતી અને નવા નવા કપડાના ડિઝાઇનને લઈને પ્રયોગ કરવો પણ તેને ખૂબ જ પસંદ હતો. તેણે મશીન પર જામી ગયેલી ધૂળને સાફ કરી મશીનનું પૈડું ફેરવ્યું અને પછી તેણે નક્કી કરી લીધું કે તે જ ઘર ચલાવશે. તે પોતાની ખુદની સિલાઈની દુકાન ખોલશે. શરૂઆત નાની જ હશે, ઘરથી સહી, પણ તે પોતાની મહેનતથી એટલું કમાશે કે ઓછામાં ઓછું તેને ક્યારેય કોઈની સામે હાથ ન ફેલાવવો પડે. તેણે મનોજ તરફ જોયું, જે આ સમયે ગાઢ ઊંઘમાં સૂઈ રહ્યો હતો. મનોજ, તેણે દિલથી કહ્યું, અત્યાર સુધી હું તમારી પત્ની હતી, પણ હવે હું તમારી તાકાત બનીશ. આગલી સવારે અનિતાએ પોતાના ઘરની બહાર એક નાનકડું બોર્ડ લગાવી દીધું, અનિતા બુટીક, જેના પર લખ્યું હતું કે અહીં મહિલાઓના કપડાં સીવવામાં આવે છે. તેણે પોતાની કોલોનીની સ્ત્રીઓને પણ જણાવ્યું. શરૂઆત ખૂબ જ ધીમી હતી. પહેલા દિવસે તો કોઈ પણ ન આવ્યું. અનિતા હંમેશા આશાભરી નજરોથી દરવાજા તરફ જોતી રહેતી અને વિચારતી કે શું તેની આ કોશિશ બેકાર જતી રહેશે. અને સૌથી મોટી ચિંતા એ હતી કે 1 મહિના પછી જ્યારે તેને ઘર ખાલી કરવું પડશે તો પછી તે ક્યાં જશે. ત્યારે ચોથા દિવસે સાંજે ઘંટડી વાગી. સામે તેની પાડોશણ મનોરમા ઊભી હતી. અનિતા, સાંભળ્યું છે કે તે સિલાઈનું કામ શરૂ કરી દીધું છે. મારી દીકરીના સ્કૂલમાં પ્રોગ્રામ છે. શું તું કાલ સુધીમાં તેની આ ડ્રેસ સીવી આપીશ?
આ સાંભળતા જ અનિતાની આંખોમાં ચમક આવી ગઈ. જી બહેનજી, તમે બિલકુલ પણ ફિકર ન કરો, તમારી ડ્રેસ સવાર સુધીમાં સિવાઈને તૈયાર થઈ જશે. તેનો આ પહેલો ઓર્ડર હતો. અનિતાએ આખી રાત જાગીને તે ડ્રેસ સીવી. બીજા દિવસે જ્યારે મનોરમાએ તે ડ્રેસ જોઈ તો તે દંગ રહી ગઈ. અરે વાહ અનિતા, તે તો તેને બહુ સારું સીવ્યું છે. થોડા દિવસોમાં અનિતાની તારીફ પૂરી કોલોનીમાં ફેલાઈ ગઈ. જોતા જોતામાં અનિતા પાસે કપડાનો ઢગલો થવા લાગ્યો. તે દિવસ રાત મશીન ચલાવતી. તેની કમરમાં દુખાવો થતો, પણ તેમ છતાં તે રોકાતી નહોતી. દરેક સીવેલું કપડું તેને તેના ખોવાયેલા ઘરને પાછું મેળવવાની નજીક લઈ જઈ રહ્યું હતું. પણ કદાચ કિસ્મતને હજી તેની વધુ પરીક્ષા લેવાની હતી. 1 મહિનો પૂરો થવા આવ્યો હતો. વર્માજીનો ફોન આવ્યો અને તે બોલ્યા કે ભાભીજી, હવે બસ મુદત પૂરી થવામાં ફક્ત 2 દિવસ બાકી છે. નવા માલિકને આ ઘરનો કબજો પણ આપવાનો છે. તમે ભાડાનું મકાન જોઈ લીધું છે કે? ભાડાનું મકાન? અનિતા પાસે ભલે એટલા પૈસા તો જમા થઈ ચૂક્યા હતા કે તે 1 મહિનાનું ભાડું પણ આપી શકે, પણ સૌથી મોટી મુશ્કેલી એ હતી કે મનોજને હવે કેવી રીતે જણાવે કે તેમનું ઘર હવે વેચાઈ ચૂક્યું છે. પણ તેમ છતાં તેણે હિંમત કરીને મનોજને સમજાવ્યું કે હું એટલી મહેનત કરી લઈશ કે આપણે ભાડાના ઘરમાં પણ આરામથી રહી શકીએ. જો તમારી જાન જતી રહેતી તો હું પછી શું કરતી? ભગવાન જો ચાહશે તો પછી અમારું પણ એક દિવસ પોતાનું ઘર હશે. આ સાંભળીને મનોજને આઘાત તો લાગ્યો, પણ તેને પોતાની પત્ની પર ગર્વ પણ થઈ રહ્યો હતો કે તેણે તેની જાન બચાવી લીધી. બીજા દિવસે ઘર ખાલી કરવાનું હતું. અનિતાએ જે થોડો ઘણો સામાન હતો તેને બાંધ્યો અને એક નાનો ટેમ્પો આવી ગયો. મનોજ અને અનિતાએ ભાઈ હૃદયે પોતાના જ આ પ્યારા ઘરને અલવિદા કહ્યું. ચાવી વર્મા સાહેબના માણસને પકડાવતા અનિતાના હાથ ધ્રુજી રહ્યા હતા. તેને એવું લાગી રહ્યું હતું જેમ કે તેના હાથમાંથી ઘરની ચાવી નહીં પણ પોતાની કિસ્મત સરકી રહ્યું છે. અનિતાએ જે નવું ઘર જોયું હતું તે શહેરના એક ખૂબ જ જૂના અને ગીચ વિસ્તારમાં હતું, જ્યાં એક નાનકડી કોઠરી ટાઈપનો રૂમ હતો જેની દિવાલોમાંથી ભેજની દુર્ગંધ આવી રહી હતી. મનોજને ત્યાંની હાલત જોઈને બહુ દુઃખ થયું. અનિતા, હું તને ક્યાંથી ક્યાં લઈ આવ્યો. જો મહેલો જેવું ઘર નહીં તો ઓછામાં ઓછું એક સાફ સુથરા ઘરમાં તો રહેવાને તું લાયક જ હતી. અનિતાએ સ્મિત કરીને રૂમની બારી ખોલી અને બોલી, મનોજ, ઘર ઈંટોથી નહીં પણ માણસોથી બને છે અને આપણે સાથે છીએ એ જ પૂરતું છે. અને તમે મારી પાસે છો, આ સૌથી મોટી વાત છે. અને આ સમય પણ કપાઈ જશે. અનિતાએ તરત પોતાનું કામ શરૂ કર્યું. તેણે તે રૂમને સાફ કર્યો અને એક ખૂણામાં નાનો પડદો લગાવીને કિચન બનાવી લીધું અને પછી બારી પાસે જ્યાં સૌથી વધુ રોશની આવતી હતી ત્યાં પોતાની સિલાઈ મશીન મૂકી દીધી. પણ નવી જગ્યાની મુશ્કેલીઓ અલગ હતી. અહીંના લોકો અનિતાને નહોતા જાણતા અને અહીંની સ્ત્રીઓ તે પોતે સિલાઈ જાણતી હતી, એટલે તેમને બહારથી કપડાં સીવડાવવાની જરૂર બહુ ઓછી પડતી હતી. એટલે કે હવે અનિતાની આવક લગભગ બંધ જ થઈ ગઈ હતી. મનોજની દવાઓ પણ બહુ મોંઘી હતી. જે પૈસા ઘર વેચીને બચ્યા હતા તે ખૂબ ઝડપથી ખતમ થઈ ગયા. બીજા દિવસે અનિતાએ પોતાની ડિઝાઇન કરેલી કુર્તીનો એક નમૂનો પર્સમાં રાખ્યો. તે એ વિચારીને માર્કેટ તરફ ગઈ કે ક્યાંક કોઈ દુકાન તેની સિલાઈ અને ડિઝાઇન જોઈને કદાચ તેને કામ આપી દે. જ્યારે તે ત્યાં પહોંચી તો તેની નજર એક શોરૂમ પર ગઈ જ્યાં ખૂબ મોંઘા લહેંગા અને ગાઉન ટાંગેલા હતા. અનિતાએ વિચાર્યું કે જો હું અહીં કામ માગું તો કદાચ મને અહીં કામ મળી જાય. પણ પછી તેણે પોતાની સાધારણ સુતરાઉ સાડી અને ચૂંપલો તરફ જોયું. આ શું આટલા મોટા શોરૂમવાળા તેને અંદર ઘૂસવા પણ દેશે? પણ મજબૂરી તો શરમ કરતાં મોટી હોય છે. એટલે તેણે નિર્ણય કર્યો કે તે હાર નહીં માને. જેવી તે શોરૂમની અંદર ગઈ તો કાઉન્ટર પર એક સ્ત્રી બેઠેલી હતી જે ઘણી મોડર્ન લાગી રહી હતી અને તે ફોન પર કોઈના પર ચીસો પાડી રહી હતી. શું કરું હવે? કારીગર સમય પર ભાગી ગયો તો કંઈ સમજમાં નથી આવી રહ્યું. જ્યારે કે મારો ઓર્ડર આજે સાંજ સુધીમાં તૈયાર થવો જોઈએ. તે અવંતિકા ખન્નાનો લહેંગો છે. જો તે લહેંગો ખરાબ થઈ ગયો તો તે મારી જાન જ લઈ લેશે. તે સ્ત્રીએ ગુસ્સાથી ફોન પછાડ્યો. અનિતા સમજી ગઈ કે આજ અહીંની માલકીન છે. તે ધીમેથી આગળ વધી, નમસ્તે મેડમ. તો તે સ્ત્રીએ ઘૂરીને અનિતા તરફ જોયું. હા, જણાવો, શું જોઈએ છે? જુઓ, અમે કોઈ ચંદો નથી આપતા. નહીં મેડમ, હું અહીં ચંદો માગવા નથી આવી. હું એક કારીગર છું. મેં હમણાં સાંભળ્યું કે તમારે એક ઓર્ડર તરત પૂરો કરવાનો છે. હું આમાં તમારી મદદ કરી શકું છું. આ સાંભળીને તે સ્ત્રી અનિતાને ઉપરથી નીચે સુધી જોઈ. તું શું ડિઝાઇનર લહેંગાને ઠીક કરી શકે છે? જુઓ, આ કોઈ સાધારણ પેટીકોટ કે બ્લાઉઝ બનાવવાનું કામ નથી, પણ આ બહુ બારીક કામ છે. જો તે તેને ખરાબ કરી દીધું ને તો મારે લેવાના દેવા પડી જશે. તું અહીંથી જતી રહે, કારણ કે મારું દિમાગ પહેલાંથી જ બહુ ખરાબ છે. પણ અનિતાએ તેમ છતાં હાર ન માની. તેણે પોતાના બેગમાંથી તે કુર્તી કાઢી જે તેણે પોતે ડિઝાઇન કરીને સીવી હતી. તેમાં તેણે ખૂબ બારીક કઢાઈ અને કટવર્કનું કામ કર્યું હતું. તેણે કુર્તીને કાઉન્ટર પર મૂકી દીધી. મેડમ, એકવાર પ્લીઝ આ કુર્તી પર મારું કામ જોઈ લો. જો તમને આ કામ પસંદ ન આવ્યું
તો હું જતી રહીશ. અને રહી વાત તે લહેંગાની, જો હું તેને ઠીક ન કરી શકી તો તેની જે પણ ભરપાઈ હશે તે હું કરવા તૈયાર છું. અનિતાએ જ્યારે જોર આપ્યું તો માલકીને એક નજર તે કુર્તી પર નાખી. તેણે કુર્તીને ઉઠાવી. તેની સિલાઈ ખરેખર ખૂબ જ ઉમદા રીતે કરવામાં આવી હતી. આ પછી તેણે કુર્તી પર જે ડિઝાઇનિંગ અને જરદોરીનું કામ હતું તેણે પણ બહુ બારીકાઈથી જોયું તો તેની આંખોમાં એક ચમક આવી ગઈ, કારણ કે તે કામ પણ ખૂબ જ શ્રેષ્ઠ રીતે કરવામાં આવ્યું હતું. બહુધું કામ સાફ સફાઈથી ભરેલું લાગી રહ્યું હતું, બિલકુલ એવું જેમ કે કોઈ પ્રોફેશનલે કર્યું હોય. આ જોતા જ હળવી સ્મિત તેના ચહેરા પર આવી અને આંખોમાં આશા ઉતરી આવી. તેણે કાઉન્ટરની નીચેથી એક ભારે ભરખમ લહેંગો કાઢ્યો જે અધૂરો હતો. તેની ફિટિંગ પૂરી રીતે બગડેલી હતી. જુઓ, આ છે તે લહેંગો અને તેને સાંજે 7 વાગ્યા સુધીમાં તૈયાર કરવાનો છે, કારણ કે જે કસ્ટમર છે તે સાંજે 7 વાગ્યા સુધીમાં આવી જશે. શું તું તેને સાંજે 7 વાગ્યા સુધીમાં તૈયાર કરીને આપી શકે છે? અનિતાએ તરત જ લહેંગાને હાથમાં પકડ્યો, જેનું કાપડ ખૂબ જ મુલાયમ હતું. તેણે ધ્યાનથી જોયો. કામ મુશ્કેલ હતું પણ અશક્ય નહોતું. થઈ જશે મેડમ, પણ મને મશીન અને દોરો અહીં જોઈએ. સ્ત્રીએ તેને તરત પાછળ વર્કશોપ તરફ જવાનો ઈશારો કર્યો. જો તે આ કામ સાચું કરી દીધું તો હું તને મોં માંગ્યા પૈસા આપીશ, પણ જો તે તેને બગાડી દીધું તો યાદ રાખજે, મારો સમય ખરાબ કરવાના કારણે હું તને પોલીસને હવાલે પણ કરી શકું છું. અનિતા વર્કશોપમાં ગઈ. ત્યાં મોટી મોટી મશીનો રાખી હતી. તેણે ભગવાનનું નામ લીધું અને પછી પોતાનું કામ શરૂ કરી દીધું. તેના હાથ મશીન પર આ રીતે ચાલી રહ્યા હતા જેમ કે કોઈ માહેર કલાકાર પોતાની કલાનું પ્રદર્શન કરી રહ્યો હોય. તેની એકાગ્રતા એટલી શ્રેષ્ઠ હતી કે અનિતાને ભૂખ તરસનું સુદ્ધા ભાન નહોતું. તે સારી રીતે જાણતી હતી કે આ ફક્ત એક લહેંગો નહીં પણ તેના પરિવારનું ભવિષ્ય છે. સાંજે 6 વાગ્યા સુધીમાં લહેંગો તૈયાર થઈ ગયો હતો. તેણે તેને હેંગર પર ટાંગ્યો અને બહાર લઈ આવી. માલકીન તરત ઝડપથી લહેંગો જોવા લાગી. તેણે દરેક ખૂણાથી બારીકાઈથી તપાસ કરી. લહેંગાની ફિટિંગ અને તેનું કામ બિલકુલ પરફેક્ટ હતું. માલકીનના ચહેરા પર લાંબી સ્મિત આવી ગઈ. તે તો કમાલ જ કરી દીધો. એવું લાગી રહ્યું છે જેમ કે તું કોઈ જાદુગરની હોય. મારો કારીગર પણ આટલી સફાઈથી કામ નથી કરી શકતો જેટલું સારું કામ તે કર્યું છે. માલકીને ખુશ થઈને કહ્યું. ત્યારે જ શોરૂમનો દરવાજો ખુલ્યો અને એક ખૂબ અમીર દેખાતી સ્ત્રી અંદર આવી. શું મારો લહેંગો તૈયાર છે? જી બિલકુલ. જેવી જ માલકીને તે લહેંગો તે સ્ત્રીને બતાવ્યો તો તે ખુશીથી ફૂલી ન સમાઈ. થેન્ક યુ સો મચ. તેના ગયા પછી માલકીને 3000 કાઢ્યા અને અનિતા તરફ વધારતા કહ્યું, આ લે તારી મહેનત. તે આજે મારી ઇજ્જત બચાવી લીધી. અનિતા માટે તે સમયે આ 3000 બહુ મોટી રકમ હતી. એક દિવસના 3000. આ જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા. થેન્ક યુ મેડમ. એટલું કહીને અનિતા જવા લાગી તો માલકીન બોલી, રોકો, દરઅસલ મને એક શ્રેષ્ઠ કારીગરની જરૂર છે. શું તું મારા માટે કામ કરીશ? હું તને દર મહિને સેલેરી અને દરેક ડ્રેસ માટે અલગથી કમિશન પણ આપીશ. 400 રૂપિયા સેલેરી. આ સાંભળતા જ અનિતાને એવું લાગ્યું જેમ કે તેના કાનમાં શરણાઈઓ ગુંજવા લાગી હોય. આ તેની પાછલી જિંદગીની મુશ્કેલીઓના ખતમ થવાની અને નવી જિંદગીની શરૂઆતની આહટ હતી. જી મેડમ, હું જરૂર કામ કરીશ. અનિતાએ હાથ જોડીને કહ્યું અને ખુશી ખુશી ઘરે પાછી ફરી. તેના ચહેરા પર લાંબી સ્મિત હતી. તેણે રસ્તામાં મનોજ માટે ફળ અને બધી દવાઓ ખરીદી અને જ્યારે ઘરે આવીને તેણે મનોજને બધું જણાવ્યું તો મનોજ પણ બહુ ખુશ થઈ ગયો. જોયું મનોજ, મેં તને કહ્યું હતું ને કે સમય બદલતા વાર નથી લાગતી. અનિતા ખુશ થઈને બોલી, પણ કહાની હજી ખતમ નહોતી થઈ. અનિતાને નોકરી મળી ગઈ હતી પણ તેનો અસલી હેતુ ફક્ત નોકરી કરવાનો નહોતો. તેને પોતાની ખુદની ઓળખ બનાવી હતી. અહીં અનિતાનો ભાઈ આયુષ, જે પોતાની જીત અને દોલતના ઘમંડમાં ચૂર હતો, તેને આ ખબર પણ નહોતી કે તેની બહેન હવે એવી દુનિયામાં પગ મૂકી ચૂકી છે જ્યાં આયુષ જેવા લોકોની દોલત પણ ઝાંખી પડી જશે. કેટલાક મહિના વીતી ગયા અને પછી અનિતાની ડિઝાઇન કરેલા કપડાં પૂરા શહેરમાં મશહૂર થવા લાગ્યા, જેના કારણે શોરૂમનું વેચાણ 2 ગણું 3 ગણું થવા લાગ્યું. કારણ કે અનિતા કપડાને અલગ અલગ રીતે ડિઝાઇન કરતી હતી અને તેના પર જે કામ કરવામાં આવતું હતું તે પણ ઘણું સ્ટાઇલિશ અને ક્લાસી લાગતું હતું, જે છોકરીઓને ખૂબ પસંદ આવતું હતું અને તેના માટે તે એક એક ડ્રેસની મોંઘી કિંમત આપવા પણ તૈયાર થઈ જતી હતી. ખાસ કરીને અમીર પરિવારોની છોકરીઓ અને સ્ત્રીઓ તો તે ડ્રેસો પર નજર પડતા જ તરત ખરીદી લેતી હતી. જ્યારે શોરૂમમાં અચાનક એટલા શ્રેષ્ઠ ડિઝાઇન કપડાં મળવા લાગ્યા તો બધા ઉત્સુકતાથી પૂછવા લાગ્યા કે આખરે આ ડિઝાઇન કોણ તૈયાર કરી રહ્યું છે. અને જ્યારે માલકીને અનિતાનું નામ જણાવ્યું તો ઘણા લોકો ખુશી ખુશી અનિતાને મળવા લાગ્યા અને પછી આ રીતે તેની પોતાની ઓળખ બનાવવા લાગી. એક દિવસ બુટીકમાં બહુ મોટો ઓર્ડર આવ્યો. શહેરના ધારાસભ્યની દીકરીના લગ્ન હતા. તેમને પોતાના પૂરા પરિવાર માટે કપડાં ડિઝાઇન કરાવવાના હતા. ધારાસભ્યની પત્ની બુટીક આવી અને ત્યાંની માલકીને તરત અનિતાને જ આગળ કરી દીધી. મેડમ, આ છે અમારી ખાસ ડિઝાઇનર અનિતા અને આ જ તમારા કપડાં ડિઝાઇન કરશે. ધારાસભ્યની પત્નીએ અનિતાને ખૂબ જ મોટું ડાઉન પેમેન્ટ આપ્યું. આ એડવાન્સ પેમેન્ટ અનિતાની જિંદગી બદલનારો હતો. ધારાસભ્યની દીકરીના લગ્નમાં મીડિયાવાળાઓને ખૂબ જ ભારે કવરેજ કર્યું હતું અને ત્યાં બધાએ જે કપડાં પહેર્યા હતા
ખાસ કરીને તેમની દીકરીનો લહેંગો, તેની જોરદાર તારીફ થઈ રહી હતી. કેટલી સારી ડિઝાઇન કરનારી આખરે કોણ છે? અને પછી ત્યાંથી અનિતાનું નામ ચર્ચામાં આવી ગયું. આ પછી તો જેમ કે અનિતા બધે છવાઈ ગઈ. તેની પાસે એક પછી એક ઓર્ડર્સની લાઈન લાગતી જઈ રહી હતી. હવે તો શહેરના બધા મોટા મોટા કરોડપતિ લોકો પણ અનિતા પાસેથી જ પોતાના કપડાં ડિઝાઇન કરાવવા માંગતા હતા. એક વર્ષમાં સમય ત્યારે વીત્યો જ્યારે અનિતાએ પોતાનો ખુદનો શોરૂમ ખોલી લીધો, જ્યાં હવે તે ફક્ત ડિઝાઇન તૈયાર કરતી હતી અને બાકીનું કામ તેના વર્કર્સ કરતા હતા. તેની દેખરેખ હેઠળ હાલમાં 8-10 વર્કર્સ હતા, પણ આ ગણતરી આવનારા સમયમાં ખૂબ જ ઝડપથી વધવાની હતી. કારણ કે જે રીતે અનિતા લોકપ્રિયતા વધી રહી હતી, કોઈ પણ કહી શકતું હતું કે હવે તેને આકાશની ઊંચાઈઓ અડકવાથી કોઈ રોકી શકતું નથી. અને પછી આખરે તે ફક્ત પોતાના શહેરમાં જ નહીં પણ બીજા મોટા શહેરોમાં પણ ફેમસ થવા લાગી. અને જ્યારે મુંબઈના એક ખૂબ જ મોટા ઉદ્યોગપતિએ અનિતાને ખાસ કરીને પોતાના ઘરના લગ્નના કપડાં ડિઝાઇન કરવા માટે બોલાવી, ત્યારે તો જેમ કે અનિતા પૂરા દેશમાં છવાઈ ગઈ. કારણ કે તે ઉદ્યોગપતિ કોઈ મામૂલી નહોતો. તેમના બોલિવૂડ અને મોટા મોટા પોલિટિશિયન સાથે સંબંધ હતા, જેના કારણે ભારે મીડિયા કવરેજ હતું. તેવો અનિતાને ઘણો ફાયદો થયો. અહીં પોતાના શહેરમાં જ્યારે બધે આ ખબર ફેલાઈ કે અનિતાને મુંબઈના આટલા મોટા ઉદ્યોગપતિએ બોલાવી છે, ત્યારે તો જેમ કે તેની તારીફોના પુલ જ બંધાવા લાગ્યા હતા. અહીં ઉદ્યોગપતિ ઘરના લગ્ન સમારોહનું સમાપન થયું અને ત્યાં બીજા દિવસે અખબારમાં અનિતાની તસવીર છપાઈ. શહેરની ઉભરતી ફેશન ડિઝાઇનર. અહીં જ્યારે આયુષે સવારની ચા પીતા અખબાર ખોલ્યું અને અનિતાની તસવીર જોઈ, તો અચાનક તેના હાથમાંથી કપ છૂટી ગયો. અંજલિ, અહીં આવ, તે જોરથી બૂમ પાડ્યો. તો અંજલિએ આવીને અખબાર જોયું તો જોઈને હેરાન રહી ગઈ. આખરે આ કેવી રીતે થઈ શકે છે? આ તો તે સડક પર હતી ને, જરૂર કોઈ ખોટો રસ્તો અપનાવ્યો હશે. આયુષની આંખોમાં ફરીથી લાલચ આવી ગયો, કારણ કે તેનો કારોબાર છેલ્લા કેટલા મહિનાઓથી ખોટમાં ચાલી રહ્યો હતો. તેણે વિચાર્યું, અનિતા તો મારી બહેન છે. હવે જ્યારે તેની પાસે પૈસા આવી ગયા છે તો તે શું મારી મદદ નહીં કરે? તેની આંખોમાં એક ચમક હતી, પણ આ ચમક ગર્વની નહીં પણ લાલચની હતી. છેલ્લા 6 મહિનાથી આયુષની દુનિયા બદલાઈ ચૂકી હતી. જે કારોબારમાં ઘમંડમાં તેણે પોતાની બહેનને બેઇજ્જત કરી હતી, તે કારોબાર હવે ડૂબવાની અણી પર આવી ગયો હતો. બજારની મંદી અને તેના કેટલાક ખોટા નિર્ણયોએ તેને દેવામાં ફસાવી દીધો હતો. અંજલિ, જે ક્યારેક અનિતાને ખૂબ જ હલકી અને ખરાબ નજરથી જોતી હતી, હવે તે આયુષના માથા પર સવાર હતી. અરે, તમારે તમારી દીદી પાસે જવું જોઈએ. જુઓ, તે તો શહેરની આટલી અમીર અને મશહૂર ડિઝાઇનર બની ચૂકી છે. હવે તો તેમની ઓળખાણમાં ધારાસભ્ય, MLA બધા લોકો આવી ચૂક્યા છે. જો તમે તેમની સાથે વાત કરશો તો તે જરૂર તમારી કોઈને કોઈ રીતે મદદ કરી શકશે. આયુષે થોડી ખચકાટ થઈ. તે કહેવા લાગ્યો, પણ અંજલિ, અમે તેની સાથે બહુ ખરાબ કર્યું હતું, તો તે મારી શકલ પણ જોવા નહીં માગે. અરે આયુષ, સ્ત્રીઓ દિલની ઘણી દયાળુ હોય છે અને તે તો તમારી બહેન છે ને. તમે તેની સામે થોડું ઘણું રડવું કકડવું કરજો. તેને ભાઈ બહેનના સંબંધનો વાસ્તો આપજો, તે તો તરત જ પીગળી જશે. અંજલિએ મોટી ચાલાકીથી આયુષને સમજાવ્યો તો તે તરત લાલચના માર્યા તૈયાર થઈ ગયો. તેણે પોતાના સૌથી જૂના અને સાધારણ શર્ટ પહેર્યો, જેથી તે ઘણો બેબસ અને લાચાર દેખાય, અને તે તરત અનિતાના શોરૂમ તરફ ચાલી નીકળ્યો. જ્યારે તે ત્યાં પહોંચ્યો તો તેની આંખો ફાટી રહી ગઈ. તે કોઈ નાનો મોટો શોરૂમ નહોતો, પણ શહેરનો સૌથી મોંઘા વિસ્તારમાં બનેલો એક 3 માળનો શોરૂમ હતો. આયુષે અંદર જઈને જોયું તો બહારના આકરા તડકાથી અંદરનું વાતાવરણ ઘણું ઠંડુ અને શાંતિપૂર્ણ હતું, કારણ કે ઘણા બધા AC લાગેલા હતા અને અનિતા એક મોટી ખુરશી પર બેઠેલી હતી. તે લેપટોપ પર કંઈક કામ કરી રહી હતી. દીદી, આયુષે દબાયેલા પગે અંદર ઘૂસતા કહ્યું. તો અનિતાએ માથું ઊંચક્યું. તેની આંખોમાં આયુષને જોઈને કોઈ ખાસ ખુશી ન આવી, બસ એક ખામોશી અને ગંભીરતા આવી ગઈ. તેણે લેપટોપ બંધ કર્યું તો આયુષે પોતાની એક્ટિંગ શરૂ કરી દીધી. તેની આંખોમાં બનાવટી આંસુ આવી ગયા. મને માફ કરી દો દીદી, હું ખૂબ શર્મિંદા છું. તે દિવસે જે પણ થયું તે અંજલિના બહેકાવામાં આવ્યા પછી થયું હતું. મને મારી હરકત પર પછી ખૂબ પસ્તાવો થયો. હું તો તમને શોધવા પણ આવ્યો હતો, પણ તમે તો પોતાનું જૂનું ઘર છોડી દીધું હતું. અનિતા ચૂપચાપ તેની વાતો સાંભળતી રહી. તેના ચહેરા પર કોઈ પણ ભાવ નહોતા. આયુષે પોતાની વાત આગળ વધારી. દીદી, અમારો પરિવાર વિખેરાઈ રહ્યો છે. પપ્પાની આત્માને આ બધું જોઈને કેટલું દુઃખ પહોંચી રહ્યું હશે. ચાલો હવે આપણે જૂની વાતો ભૂલી જઈએ. હું ચાહું છું કે આપણે ફરીથી એક થઈ જઈએ. અને દીદી, સાચું કહું તો મારો સમય બહુ ખરાબ ચાલી રહ્યો છે. મારો કારોબાર બધું પડી ગયું છે. હું બધું નીલામ થવાનું છે. મને આ સમયે તમારી ખૂબ જરૂર છે. જો તમે મારી થોડા રૂપિયા પૈસાથી મદદ કરી દેશો તો હું તમારો એહસાન જિંદગીભર નહીં ભૂલું. અનિતાએ સખત પણ શાંત અંદાજમાં કહ્યું. આયુષ, તને યાદ છે જ્યારે હું તારા ઘરે આવી હતી, જ્યારે મારા પતિ જિંદગી અને મોતની વચ્ચે ઝૂલી રહ્યા હતા, ત્યારે તે મને કહ્યું હતું કે હું તને ઇમોશનલ બ્લેકમેલ કરી રહી છું. તે મને મારા જ પિતાના ઘરમાંથી બેઇજ્જત કરીને કાઢી મૂકી હતી. અરે દીદી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી. આ કહેતા આયુષ ગીડગીડાવા લાગ્યો. તે તારી ભૂલ નહોતી, પણ તે તારો ઘમંડ હતો, અનિતાએ સખત અંદાજમાં કહ્યું.
કારણ કે તે પૈસાને સંબંધોથી ઉપર પસંદ કરી લીધા અને આજે તું અહીં એટલે નથી આવ્યો કારણ કે તને પોતાની ભૂલનો અહેસાસ છે, પણ તું અહીં એટલે આવ્યો છે કારણ કે હવે તને ફરીથી મારી જરૂર છે. તું તે સમયે પણ સ્વાર્થી હતો અને તું આજે પણ સ્વાર્થી છે. આ સાંભળતા જ આયુષનો ચહેરો સફેદ પડી ગયો. તો શું તું પોતાના ભાઈને સડક પર છોડી દઈશ દીદી? તું શું સગા ભાઈ બહેનનો આ જ સદ્ધર્મ હોય છે? અનિતા આ સાંભળતા જ પોતાની ખુરશીમાંથી ઊભી થઈ અને બોલી, સગા ભાઈ બહેનોનો ધર્મ ફક્ત એક તરફથી નથી નિભાવવામાં આવતો આયુષ. જ્યારે ભાઈ પોતાના ભાઈ હોવાનો ધર્મ ભૂલી જાય તો બહેન માટે તે સંબંધ ખતમ થઈ જાય છે. તે દિવસે ફક્ત મારી બેઇજ્જતી નહોતી કરી, તે મારા ભરોસાને પણ તોડી નાખ્યો હતો. અને રહી વાત મદદની, અનિતાએ પોતાની પાસેથી ચેકબુક કાઢી. આયુષની આંખોમાં આ જોઈને આશાની ચમક ઉભરી. અનિતાએ ચેક પર કંઈક લખ્યું અને તેને આયુષ તરફ વધારી દીધો. આયુષે જલ્દીથી તે ચેક ઉઠાવ્યો પણ રકમ જોઈને તે શૂન્ય રહી ગયો. ચેક પર લખ્યું હતું 500. આ શું છે દીદી? આયુષે ધ્રુજતા અવાજમાં કહ્યું. એ જ ભાડું છે આયુષ, જે જો તે દિવસે મારી પાસે ન હોત તો હું તારા ઘરેથી પાછી રેલવે સ્ટેશન ન જઈ શકતી. અનિતાએ કહ્યું, હું તને ખાલી હાથ નહીં જવા દઉં કારણ કે હું તારા જેવી નથી. આ 500 રાખ. અને રહી વાત તારા ઘર અને કારોબારની, તો તેના માટે તારે એ જ કરવું પડશે જે મેં કર્યું છે, મહેનત અને દિવસ રાતની મુશ્કેલી. એટલે અહીં ત્યાં સહારો શોધવાનું બંધ કર અને પોતાના પગ પર ઊભા રહેતા શીખ. દીદી, તું આટલી પથ્થરદિલ કેવી રીતે હોઈ શકે છે? આયુષ જોરથી બૂમ પાડ્યો. પથ્થરદિલ હું નથી બની આયુષ, અનિતાએ તેની આંખોમાં જોતા કહ્યું, પણ મને મારા સંજોગોએ ખડક જેવી મજબૂત બનાવી દીધી છે. અને હવે તું અહીંથી જા કારણ કે મારે કામ છે. અને હા, આગલી વખતે મને એક ભાઈ બનીને નહીં પણ એક સાચો માણસ બનીને મળજે. કદાચ હું તને ઓળખી શકું. આયુષ પાસે આ સાંભળ્યા પછી હવે કહેવા માટે કંઈ પણ બચ્યું નહોતું. તે સમજી ગયો હતો કે અનિતા હવે તે અનિતા દીદી નથી રહી જે તેને તે પોતાની વાતોમાં ફસાવી લેતા હતા. તે માથું ઝુકાવીને હાથમાં 500નો ચેક પકડીને બહાર નીકળી ગયો. તેને આજે પોતાની હેસિયત અને અનિતાની અહેમિયત બંનેનો અહેસાસ થઈ ચૂક્યો હતો. તે સાંજે અનિતાએ મનોજને જણાવ્યું કે આયુષ આવ્યો હતો. તો મનોજે પૂછ્યું, પછી તે શું કર્યું? અનિતાએ હસતા કહ્યું, મેં તેને તે આપ્યું જેની તેને સૌથી વધુ જરૂર હતી. એક પાઠ. મેં તેને માફ કરી દીધો છે મનોજ, મારા દિલની શાંતિ માટે. પણ મેં તેને મારી જિંદગીમાં ફરી જગ્યા ન આપી કારણ કે માફ કરવું તો આપણો ધર્મ છે, પણ દગો આપનાર માણસ પર ફરીથી વિશ્વાસ કરી લેવો સરાસર બેવકૂફી છે. વિમેન્સ ડેના વિશેષ અવસર પર શહેરના સૌથી મોટા ટાઉન હોલમાં એક શાનદાર સમારોહ રાખવામાં આવ્યો. આખો હોલ શહેરના મોટા મોટા વેપારીઓ, અધિકારીઓ અને મીડિયાથી ખીચોખીચ ભરેલો હતો. સ્ટેજ પર જિલ્લા અધિકારી, મેયર અને શહેરના ધારાસભ્ય બેઠેલા હતા. ત્યારે જ એન્કરે સ્મિત કરતા કહ્યું, આ વર્ષનો શહેર ગૌરવ મહિલા ઉદ્યમી અને બેસ્ટ ફેશન ડિઝાઇનર એવોર્ડ તે મહિલાને આપવામાં આવી રહ્યો છે જેણે ગરીબી અને સંઘર્ષ સામે લડીને પોતાના હુનરથી પૂરા શહેરમાં ઓળખ બનાવી. પ્લીઝ જોરદાર તાળીઓ સાથે સ્વાગત કરો અનિતાજીનું. આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. અનિતાની આંખોમાં આંસુ આવી ગયા. સાધારણ સાડી પહેરીને તે ધીમા ધીમા સ્ટેજ તરફ આગળ વધી. મેયરે તેને ટ્રોફી અને શાલ આપીને સન્માનિત કરી. જ્યારે મીડિયા સતત તેની તસવીરો લઈ રહી હતી, સામે બેઠેલો તેનો અમીર ભાઈ આ બધું ચૂપચાપ જોઈ રહ્યો હતો. તેને પહેલીવાર અહેસાસ થયો કે જે બહેનને તેણે ક્યારેય મદદને લાયક નહોતી સમજી, આજે તે જ પૂરા શહેરની શાન બની ચૂકી હતી. અનિતાએ માઇક સંભાળ્યું અને બોલવાનું શરૂ કર્યું. એક સમય હતો જ્યારે મને લાગ્યું હતું કે મારું બધું ખતમ થઈ ગયું છે, મારું ઘર, મારો પરિવાર, મારી આશા. પણ તે જ અંધારાએ મને મારી અસલી આ તાકાત સાથે મળાવી. મને એ સમજાવ્યું કે એક સ્ત્રીની સૌથી મોટી તાકાત તેનો પોતા પર વિશ્વાસ અને તેનો હુનર હોય છે. આપણે અવારનવાર બીજાના સહારે પોતાની જિંદગીની ઇમારત ઊભી કરીએ છીએ, પણ જે દિવસે આપણે આપણી બુનિયાદ પોતે જ બની જઈએ છીએ તે દિવસે કોઈ પણ આંધી આપણને પાડી શકતી નથી. અનિતાએ પોતાની વાત ખતમ કરી. આ એવોર્ડ તે બધી સ્ત્રીઓ માટે છે જે આજે તૂટીને વિખરાઈ ગઈ હતી પણ તેમ છતાં ઉઠીને ઊભી થઈ ગઈ. યાદ રાખજો, તમારો સૌથી મોટો સહારો તમે પોતે છો. અનિતા મંચ પરથી નીચે ઉતરી અને મનોજને ગળે લાગી ગઈ. તેમણે પોતાના પ્રેમથી એક નવું ઘર ખરીદ્યું જે આયુષના ઘરથી ઘણું મોટું અને સુંદર હતું કારણ કે તે મકાન પ્રેમ અને આત્મવિશ્વાસની ઈંટોથી બનેલું હતું. અને અનિતા હવે કોઈની બિચારી બહેન નહીં પણ એક કામયાબીની મિસાલ હતી. આ કહાની આપણને શીખવે છે કે દોસ્તો, જિંદગીમાં દરેક સંબંધ હંમેશા સાથ આપશે એ જરૂરી નથી હોતું કારણ કે પોતાના જ લોકો મુશ્કેલ સમયમાં આપણને એકલા છોડી દે છે. પણ જો માણસ પોતા પર ભરોસો રાખે અને હાર ન માને તો તે પોતાની મહેનતથી ફરીથી ઊભો થઈ શકે છે. સાથે સ્ત્રી કોઈની મોહતાજ નથી હોતી. તેની અંદર એટલી તાકાત હોય છે કે તૂટ્યા પછી પણ પોતાને સંભાળી શકે છે અને કામયાબી હાંસલ કરી શકે છે. સંબંધો કરતાં વધુ જરૂરી માણસની માણસાઈ અને સાથ નિભાવવાની નિયત હોય છે કારણ કે પૈસા અને ઘમંડ હંમેશા ટકતા નથી. જે લોકો મુશ્કેલ સમયમાં સાથ છોડી દેશે, સમય એક દિવસ તેમને પણ તેમની અસલી જગ્યા દેખાડી દેશે. ત્યાં જ અનિતાની જેમ જો માણસ પોતાના હુનર અને આત્મવિશ્વાસને પકડીને આગળ વધે તો તે પોતાની કિસ્મત પોતે બદલી શકે છે.
તો દોસ્તો, તમે કયા શહેરથી અમારી કહાની સાંભળી રહ્યા છો અને તમને આ કહાની પસંદ આવી હોય તો પ્લીઝ કમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને હાઈપ આપજો. સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને પોતાનો પ્રેમ અને સપોર્ટ જરૂર દેખાડો, જેથી હું તમારા માટે આવી જ શાનદાર કહાનીઓ લાવતી રહું. આ કહાની ફક્ત મનોરંજન અને પ્રેરણા આપવાના હેતુથી લખવામાં આવી છે. કહાનીના બધા પાત્રો, ઘટનાઓ અને સ્થાન કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ, પરિવાર કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. કહાનીનો હેતુ ફક્ત સંઘર્ષ, આત્મવિશ્વાસ અને મહેનતનો સંદેશ આપવાનો છે. કૃપા કરીને તેને વાસ્તવિક જીવન સાથે જોડીને ન જોશો. ધન્યવાદ.